બોટાદ જિલ્લાના રાણપુર ગામના લોકપ્રિય અને બધાના દિલમાં રહેતા સેવાભાઈ યુવા બિલ્ડર એવા સિદ્દીકભાઈ યુસુફભાઈ મોદન 40 વર્ષની વયે દુઃખદ અવસાન થતાં રાણપુર ગામમાં શોકની લાગણી ફેલાઈ। રાણપુરમાં રહેતા સિદ્દીકભાઈ મોદન તથા ડોક્ટર અલ્તાફભાઈ મોદન તારીખ 10મી ફેબ્રુઆરીના રોજ પોતાની ફેમિલી સાથે કાશ્મીરમાં ફરવા માટે ગયેલા હતા। તેમને હાર્ટ એટેક આવતા શ્રીનગરની મેઇન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। અંતે 3 દિવસ વેન્ટિલેટર ઉપર સારવાર લીધા બાદ તારીખ 20મી ફેબ્રુઆરી 2025ના રોજ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા તેમને પ્લેન દ્વારા અમદાવાદ અને ત્યારબાદ રાણપુર ખાતે લાવતા રાણપુર ગામના યુવા અને સેવાભાવી માણસ કોઈ બેસતા શોકની લાગણી ફેલાઈ હતી। હું ડૉક્ટર એહસાન મોદન મારા કાકાના દીકરા ભાઈ હાજી સિદ્દીક હાજી યુસુફભાઈ મોદન શ્રીનગર કાશ્મીરને ત્યાં ફરવા ગયા હતા। 5 દિવસે ખૂબ સરસ ફર્યા। 5 દિવસ પછી તેમને શ્રીનગરમાં તે હાર્ટ એટેક આવ્યો, હુમલો આવ્યો, એટલે તેમને ત્યાં હોસ્પિટલમાં એડમિટ કર્યા, કિમ્સ હોસ્પિટલમાં 3 દિવસ વેન્ટિલેટર ઉપર, અને અમે ખૂબ પ્રયાસ કર્યો, ડૉક્ટરો પણ ખૂબ મૈથા, પણ એમનું ત્યાં પછી ઇંતકાલ થઈ ગયું। કાલે એમને અમે બાય ફ્લાઇટ કાર્ગોમાં અહીંયા લાવી અને કાલે એમની અંતિમ વિધિ કરી, દફન વિધિ। એમાં પણ ખૂબ સમાજ અને રાણપુરમાં આટલી બધી પબ્લિક અમે જોઈ। રાણપુરના અગ્રણીય બિલ્ડર હતા અને સમાજ માટે ખૂબ લાગણીશીલ હતા અને સમાજ સેવક હતા। આ 39 વર્ષની ઉંમરથી આ જલ્દી અમે જે વિદાય લીધી એનાથી અમારો ફેમિલી, અમારી શેરી, ગામ અને કુટુંબ અને સમાજ આખો ખૂબ જ એનાથી ખૂબ લાગણીશીલ અને ખૂબ અમને એની ખોટ પડી છે।